ભગવાનના પરિવારની વાત કરવામાં આવી છે કે 56 કરોડનો પરિવાર છે. હા, વિચાર કરો, 56 કરોડનો. હા, અને અહીંયા 56 કરોડમાં આગળ જે ગણિત આપ્યું છે ને, હું ગણિતમાં બહુ કાચી છું, ગણિત મને આવડતું નથી. 12મા ધોરણમાં પહેલી વાર ફેલ થઈ હતી, 3 માર્ક આવ્યા હતા, 3 જ. આપણે બહુ લોભ કરીએ જ નહીં, જેટલું ઓછું મળે આપણાને સંતોષ. ગણિતમાં 3 માર્ક આવ્યા, કંઈ વાંધો નહીં. હા, પણ ભજનમાં મને એવું હતું, આટલા ક્ષેત્રમાં ડાકોરની આજુબાજુ ક્યાંય ભજન ગવાતા હોય તો પહેલું મારું નામ લખાતું, પૂછ્યા વગર જ, ગાયત્રીબેન પંડ્યા. અને નામ લખાતું એટલે જે જજ આવતા ને એ લોકો એવું કહેતા કે આ પહેલો પંડ્યાનું નામ લખાયું છે ને ગાયત્રીનું, એટલે હવે બાકીનું આપણે જજમેન્ટ બીજા નંબરથી જ કરવાનું, પહેલો નંબર છોડી જ દેવાનો, કારણ કે પહેલો તો આ લઈ જ જશે. હા, અને આમ સ્કૂલમાં પેલું એક ગીત આવતું, બાલ મંદિરમાં હતી ને ત્યારે, પાણી ગયા તારે બેની અમે તળાવના. હા, સ્નેહલતા ને આલ ઉપેન્દ્રભાઈ. હા, સુંદર એવા આપણા ગુજરાતના કલાકારોની વાત કરવા જઈએ ને, ઉપેન્દ્રભાઈ એ વ્યક્તિ હતા કે એમના વિશે મેં વાંચ્યું છે કે ઉપેન્દ્રભાઈ જ્યારે પણ આ શેણી વિજાનંદ ને આ બધા જે ફિલ્મના શૂટિંગમાં જતા ને, ત્યારે એ પહેલાં એ જે જગ્યા થઈ ગઈ હતી ને, એ વ્યક્તિ જ્યાં જે જગ્યામાં થઈ ગયા હતા એ જગ્યા પર જતા, 1 2 મહિના રહેતા, એની જેમ રહેવાની કોશિશ કરતા ઉપેન્દ્રભાઈ. એટલા જ્ઞાની વ્યક્તિ હતા. હા, એ ભૂદેવ. એમને એમ કંઈ પિક્ચરો આપણાને ગમી નથી, એમાં એ ડૂબી જતા. હા, આમ પિક્ચરો બની છે. અને એ વખતે પાણી ગયા હતા બેની અમે તળાવના, એ ચાલતું બહુ ટ્રેન્ડમાં અમારી વખતે. એટલે બાલ મંદિરમાં પેલું વર્ષનું એક દિવસ કંઈ આવે, એમાં બધા નાચના ગાનના કાર્યક્રમો રખાય. એટલે એમાં મને છે ને ઘરેથી ઉચકીને, હુઈ ગઈ હોઉં ને નાની બાલ મંદિરમાં સૂતી હોઉં ને, ત્યાંથી મને ઉચકીને લઈ જાય. અને ડાકોરમાં પપ્પા પીઆઈ પોલીસ સ્ટેશનમાં, એટલે બહુ માન. અત્યાર સુધીમાં મને યાદ નથી કે મારા ઘરે કોઈએ તું કારે મને બોલાવી હોય. અત્યાર સુધીમાં અમે નથી સાંભળ્યું કે મારી બહેનો હાલ પણ કોઈના ઘરે જમવા ગયા હોય. કેમ? જ્યાં સુધી ભૂદેવ રસોઈ કરે એ પંચ્યું પહેરીને એક બાજુ અમારું જમવાનું સાઈડ પર ન મૂકે ને એના હાથે અંદર પંઠામાં જ ન જમાડે, ત્યાં સુધી મારા પરિવારના કોઈ વ્યક્તિએ એઠું મોડું કોઈને ત્યાં કર્યું નથી. આ શુદ્ધ બ્રાહ્મણ હા પરિવાર અમારો. અને પછી ત્યાં સ્કૂલમાં મને લઈ જાય એટલે હું પાણી જ્ઞાતાની એક્શન શીખવું ને ગાઉં ને આમ. આપણે તો બહુ લહેર હતી. નાસ્તો મળતો બાલ મંદિરમાં, મગસ ને દૂધપાક ને નાના બાળકોને આપવામાં આવતું. અને અમે બધા વાડકો, પિત્તળના વાડકા લઈને લાઈનમાં બેસતા. એમાં હું મોનિટરની જેમ. આપણે દરેક જગ્યાએ લીડરશિપ કરી છે, દરેક જગ્યાએ, કોઈ જગ્યાએ પાછા નહીં, બીજા ત્રીજા નંબરમાં ક્યાંય નહીં. રમવાનું હોય તો પણ ગીલી. અત્યારના છોકરા આ મોબાઈલમાં રમે છે ને, મને જીવ બળી જાય છે છોકરાઓ માટે કે આ કઈ તરફ જઈ રહ્યા છે. હે, આપણે તો ગીલી દંડા રમ્યા ને પેલું પૈડું રમતા હતા, દાંડી લઈને પૈડાને ફેરવતા હતા. 25 પૈસા 50 પૈસાની એક કલાકની સાયકલ લઈ આવતા, અને પછી પાછળ બેનપણીઓને ભાઈબંધોને બેહાડીને એ રમાટ બપોર રાખી. અને વેકેશન પડવાનું હોય ને, છેલ્લું પેપર હોય ને ઉનાળામાં, છેલ્લી પરીક્ષા એન્યુઅલ પરીક્ષાનો, એટલે છેલ્લા દિવસે તો બાકીના આગળના ચોપડા બધા પેક થઈ ગયા હોય. હા, તમે પણ કર્યું હશે એટલે તમને યાદ કરાવું છું. અને પછી એ છેલ્લા દિવસના ચોપડા આવ્યા, ફેંક્યા, અને તે દિવસે બધાએ નક્કી કરી દીધું હોય કે આપણે બધા ખેતરે જઈશું. અને એ ઉનાળાનો સમય હોય અને પેલી લાંબી લાંબી કેરી આવે ને, શું તોતાપુરી, એવો જ આંબો શોધવાનો. પેલી દેશી કેરી નહીં તોડવાની, છાના માના કોઈના ખેતરમાં જવાનું, પછી આંબે ચડવાનું અને તોતાપુરી આંબામાંથી કેરીઓ તોડવાની. પતરી લઈ જઈએ, મીઠું મરચું ને ખાંડવાળી એક ડબ્બી લઈ જઈએ, અને પછી ક્યાંક અંધારે કોઈ ખેતરમાં બેઠા બેઠા બધા અડધી કેરી કાપીને ખાઈએ. હા, આવું રમતા. દોડ પકડ રમતા, ખોખો રમતા. હા, આજના બાળકોને જરાક દોડવાનું કહીએ ને તો શ્વાસ ચડી જાય. અને એના લીધે આજે પણ આ શરીર નિરોગી છે, કારણ રમતો રમ્યા છે. હા, આનંદ છે એનો. અસ્તુ. અહીંયા ભગવાનનો પરિવાર કીધો છે, 56 કરોડનો પરિવાર. અને અહીંયા કીધું છે 16,100. મેં લખી રાખ્યું છે કારણ કે ગણિત કાચું છે, એટલે મેં પેલા કેલ્ક્યુલેટરથી કેલ્ક્યુલેટ કરેલું. તો 16,100 ને દરેક રાણીને 10 દીકરા, એટલે કેટલા થયા? હા, આપણાને પણ એ ભગવાન છે, એ પ્રભુ છે. અને એ વખતે ગર્ભધાન કેવી રીતે થતો? દ્રષ્ટિથી થતો હતો. હા, એમની દ્રષ્ટિથી ગર્ભધારણ થતો હતો.
હા, આ સતયુગ હતો એ વાત છે. અને એની અમુક વાતો કોઈ જગ્યાએ એવું લાગે મને કે બહુ મર્યાદા છોડીને અમુક વાતો ના કરાય, એટલે હું નથી કહેતી. બાકી જે ગ્રંથમાં અમુક સમજણ આપી છે ને, એ સમજણથી જો જીવન જીવવામાં આવે ને અને એ રીત કરવામાં આવે ને, તો મારા ગુરુજી જે નારેશ્વરના રંગવદૂત મહારાજ છે ને, એ પોતે બ્રહ્મચારી છે, બાલ બ્રહ્મચારી છે હતા, અને છતાં એમણે પુંસવન વિધિનો એવી વિધિ બતાવી છે કે જો ગર્ભધારણ કરેલી સ્ત્રીને એ પુંસવન વિધિ કરવામાં આવે, એમના ગ્રંથમાં લખ્યું છે આજે પણ, તો એ વિધિને કારણે એને દીકરો જ જન્મ લે, અને એ દીકરો એટલો તેજવાન, એટલો બુદ્ધિશાળી જન્મે કે એને કોઈ પકડી ના શકે, આગળ આંટી ના આવી શકે કોઈ. હા, પહેલાં તમને યાદ હોય તો કાળી ચૌદશે તમારે ત્યાં થતું કે નહીં મને ખબર નહીં, અમારે ત્યાં રાત્રે કાળી ચૌદશે ભજીયા બનાવે કે પકોડા બનાવે, અને પછી બધાના માથેથી ઉતારીને મારી માં ફેંકવા જાય લોટો લઈને. હા, આ વાલ હતું માનું, એને ચિંતા રહેતી મારા બાળકો ગમે ત્યાં જતા હોય, ફરતા હોય, રમતા હોય, મારા બાળકોને તકલીફ ના થાય, એટલે આમ ઓવારીને લઈ જતી. હા, અને પછી રાતે એક દીવડો સળગાવતી, એની પર આમ થાળી ઊંધી મૂકતી, અને એની જે કાજળ થતી ને, એ રાત્રે 12 વાગે અમે ઊંઘતા હોય ને તો એ આંખો ખોલીને અમને લગાવતી કાજળ. હા, અને કહેતી શું ખબર છે અમને, અમે કહીએ ને બા તમે આવું ના કરશો આંખો બળે છે, તો એમ કહેતી કાળી ચૌદશના આંજ્યા કોઈથી ના જાય ગાંજ્યા, એટલે અમે તમને કાજળ લગાવીએ છીએ. આમ માં કરતી. એટલે જે માં કરતી ને, આપણી દાદીઓ કરતી, પરદાદી કરતી ને, એ બધી વસ્તુને યાદ કરીને પાછી લાવો જીવનમાં, તો હવે કંઈક જીવનમાં જીવવાનો આનંદ આવશે ને, તો કંઈક આપણો બેડો પાર થશે. નહીંતર જે રીતનું આ ફાસ્ટ ફૂડ, પિઝા અને આ જે બધું ખાવા પીવાનું બધું થઈ રહ્યું છે ને, બહાર ફરવાનું ને બધું, અને એમાં અમારે તો બહુ સારું છે, પણ તમારે ત્યાં તો ડિસ્કો ને આ બધું જે છે ને, એ તો સત્યાનાશ કરશે બાળકોના જીવનનું. હા, એટલે બહુ જ ધ્યાનથી પોતાના પરિવારને આપણે કહેવાય ને પેલું પંખી પાંખમાં લઈને રાખે, એ રીતે રાખવા પડશે હવે બાળકોને આપણે. આવો આગળ જતા અહીંયા 16,108ની 10 પુત્ર, એટલે અહીંયા હિસાબ થાય છે 1,61,080 પુત્રો ભગવાનના. હા, વિચાર કરજો. સાથે સાથે એક દીકરી દરેક રાણીથી, એટલે 16,108 દીકરી તો ખરી જ, એટલે ટોટલ શું થયું 1,77,188 બાળકો ભગવાનના. હા, અને એ સિવાય એમના ભાઈઓના, કઝિન્સ, આ બધું જે આપણે વિચાર કરીએ તે અલગ છે. આમ 56 કરોડનો ભગવાનનો પરિવાર હતો. આપણે ભગવાનના પરિવારને પ્રણામ કરીએ છીએ, નમન કરીએ છીએ, અને આગળ વધીએ છીએ. અહીંયા આજે એક વાત બીજી પણ તમને કહું, આપણાને એમ થાય 56 કરોડનો પરિવાર, પણ હવે તો નવું આવ્યું, દીકરીઓને એક જ દીકરો હોઈને ઓપરેશન કરી નાખે, એક જ દીકરી હોઈને ઓપરેશન કરી નાખે. હા, એમને તકલીફ પડે, અને આવી રીતે હિન્દુ ધર્મની આ લોકો મૂળ કાઢવા બેઠા છે. હા, તમારું આજની દીકરીઓનું કંઈ એવું નવું શરીર તો નથી જ કે બાળકને જન્મ આપે એટલે તકલીફ થાય. હા, આ મર્યાદા ચૂકીને વાત કરવા તૈયાર થઈ છું, એટલા માટે કે કાલે સવારે છે ને આપણા બાળકોને નહીં કાકા હોય, નહીં મામા હોય, નહીં ફોઈ હોય, નહીં માસી હોય, કારણ કે એક જ ઘરમાં એક જ બાળક. તો આપણા હિન્દુ ધર્મના બાળકોને સપોર્ટ કોણ કરશે? તકલીફો આવશે જ જીવનમાં, એવું નથી કે તકલીફો નહીં આવે. અને તેવા વખતે કુટુંબ હશે ને, પરિવાર હશે ને, સગા સ્નેહીઓ હશે ને, તો લડતા ઝઘડતા કામ આવશે. હા, એટલે કમસે કમ 2-3 બાળક તો હોવા જોઈએ ઘરમાં, દરેકના ઘરમાં. હા, એટલે જે પણ બહેનો એક દીકરા ઉપર એક દીકરી ઉપર એમ કહે છે કે હવે મારે કંઈ નહીં જોઈએ, એમને હું પગે લાગુ છું. અને એ ન થાય, કદાચ તમારા શરીરને કષ્ટ પડતું હોય ને, તો હું કહું છું અનાથ આશ્રમમાંથી એક બાળક લો. સારું બાળક જોઈને, તમને દીકરી ગમે, દીકરો ગમે, અનાથ આશ્રમથી એક બાળક લો પોતાના ઘરમાં, પરિવારમાં, અને એને મોટું કરો તમારા બાળક તરીકે. આ પણ કરી શકાય. હા, આ પણ કરી શકાય. આવો અહીંયા આગળ બતાવ્યું છે ભગવાન ક્યાં ક્યાં કેટલા વર્ષ રહ્યા. તો 4 વર્ષ ભગવાન ગોકુળમાં રહ્યા, પછી વૃંદાવનમાં 6 વર્ષ રહ્યા, 11મા વર્ષે મથુરા પ્રયાણ કર્યું, અને 14 વર્ષ મથુરામાં ભગવાન રહ્યા છે, અને 100 વર્ષ ભગવાન દ્વારિકામાં રહ્યા છે. અને આમ ભગવાનનું 125 વર્ષનું આયુષ્ય બતાવ્યું છે. 125 વર્ષમાં ક્યાંય કૃષ્ણ રડ્યો હોય ને, કે ક્યાંય રોદડા રડ્યા હોય ને, અને આ મારે આમ છે ને, આ ખોટું થયું ને, મારે તો તકલીફ છે, આવું ક્યાંય કૃષ્ણ બોલ્યા નથી. ઉપરાંત પાંડવોની તકલીફોને દૂર કરવા માટે વારે વારે જઈને ઊભા છે. પોતાના ભક્તોની તકલીફોને પૂરી કરવા માટે, બચાવવા માટે, એમને કલ્યાણ કરવા માટે એમનું વારે વારે ભગવાન ગયા છે. હસતા મોઢે જઈને ઊભા રહ્યા છે. હા, જિંદગી જીવી તો આવી રીતે જીવી, નહીં તો રડતા રડતા તો બધા જીવે. હા,
એટલે અહીંયા ભગવાને કૃષ્ણએ આ વાત કરી છે. આગળ જતાં પ્રદ્યુમનજીના જન્મ પછીની જે વાર્તા મેં તમને કરી હતી, આગળ જતાં કથા આગળ ચાલી છે કે રૂક્ષ્મણીજીના પુત્રીના લગ્ન થયા છે, અનિરુદ્ધજીના લગ્ન થયા છે. રૂકમિન નામનો જે એમનો ભાઈ હતો એમની પુત્રી રોચનાની સાથે અનિરુદ્ધજીના લગ્નની વાત આવી છે. અને આ લગ્નમાં શું થયું છે કે અહીંથી જે યાદવો હતા ને એ બલરામજીને બધા તૈયાર થઈને જાન લઈને ગયા છે. જાન લઈને ગયા છે ને ત્યાં રાત્રે જાનૈયાઓ બધા 64 રમે. હા, તમને ખબર હોય તો સોગઠાબાજી, એ સોગઠાબાજી રમવા બેઠા છે ને એવા સમયે જે આ જાનૈયાઓનો સત્કાર કરવા માટે રૂકમિનને બધા આવ્યા છે એ લોકોએ ગમે તેમ અપશબ્દો કીધા છે. કોને? યાદવોને, બલરામજીને. શું કીધું છે કે તમે તો વનમાં રહેવાવાળા છો, તમે તો જંગલમાં ગાયો ચરાવવાવાળા ગમાર છો, ગોવાળિયાઓ છો, તમને શું ખબર પડે? અને આમ જ્યાં વાત કરવામાં આવી છે ત્યાં બલરામજીને ગુસ્સો આવ્યો છે અને બલરામજીએ મગદડિયું પેલું આવે ને ફેરવવાનું, કસરત કરવાનું, એવું મોટો ધોકો જેવું એને લઈને આ રૂકમિનને માર્યો છે. અને આમ કરતા એનું વાત પૂરી થઈ છે. બોલે કૃષ્ણ કનૈયા લાલ કી જય, અપને અપને માત પિતા કી જય. બલરામજીએ રૂકમિનને અહીંયા માર્યો છે. રૂકમિન કોણ છે? રૂક્ષ્મણીજીના ભાઈ છે, જે ભગવાનને મારવા દોડ્યા હતા, પાછળ અપહરણ કર્યું રૂક્ષ્મણીજીનું. ત્યારે એમ આમ વાત બતાવી છે. આગળ જતાં ઓખાજીને અનિરુદ્ધની વાતો બતાવી છે, બાણાસુરની વાત બતાવી છે. તમે જાણો છો ઓખાહરણ? વાંચો છો? ઓખાહરણ વાંચો છો ને? હા, કારણ ઓખાહરણ એ એટલું જ ચમત્કારિક છે પુસ્તક, ગ્રંથ, કે કદાચ તમે ચૈત્ર મહિનામાં એકવાર વાંચો ને એકવાર મોડું ખાઓ ને, એકવાર મોડું જોવો ને, તો એના કારણે આખા વર્ષમાં તાવ, દાઢિયો તાવ કે ગમે તે તાવ તમને ન આવે. હા, આ મારે નજરે જોયેલું છે. અમારી માં બાર સંધ્યાકાળે ચૈત્ર મહિનામાં ઓટલા ઉપર પાટલો મૂકતી અને આજુબાજુની બધી બહેનો મારી માની જોડે આવીને બેસતી અને ત્યાં પછી મારી માં ઓખાહરણ વાંચતી. અને એ ઓખાહરણ તો ઢાળ છે, રાગે છે, અલગ અલગ રાગમાં છે, છંદમાં છે. અને મારી માં જુદા જુદા રાગથી એ ગાતી. મારી માં 4 ચોપડી પાસ હતી. મારા માતારામ 4 જ ચોપડી પાસ હતા. અને છતાં મોટો ગાયનો તબેલો રાખતા અને તબેલામાં એને બધો હિસાબ રહેતો. દિવાલ ઉપર લીટી પાડી પાડીને મારી માં હિસાબ કરતી. એટલું જબરજસ્ત કામ હતું. મને યાદ છે મારા બાળકો, મારો હરિઓમની જનોઈ થાય અને એના લગ્ન થાય, હું સૌથી નાની છું ઘરમાં, 6 બહેનો ને 1 ભાઈ. એમાં હરિઓમના લગ્ન થાય ત્યાં સુધી આપવા માટેના ઘરેણાં મારી માએ બનાવીને તૈયાર રાખેલા. એ મારી માં ચાંદીના જૂડા, કંદોરા, વીંટીઓ, ચેન, હા, આ બધું મારી માં અભણ હતી, 4 ચોપડી પાસ. અને એવા જ તમે માતાઓ છો. હા, આપણી જે માતાઓ, આપણી દાદીઓ છે ને, એ બધાની આવી ચોકસાઈ છે, ત્યારે આપણે અત્યાર સુધી જીવી રહ્યા છે. હવે આપણે ચોકસાઈ નહીં રાખશું ને, બધું પાણીનું નામ ભૂ થશે. હા, એટલે બને ત્યાં સુધી ઘરના વડીલો જેટલા જીવે છે એમને પૂછીને એમનું અનુકરણ કરીને જીવનમાં ક્યાંક સાત્વિકતા લાવો, ક્યાંક નવું કશું સમજીને જીવો, તો જીવન જીવવાની મજા આવશે. હા, આગળ જતા વાત આવી છે, ઓખા અનિરુદ્ધની વાત થઈ છે. એ આ વાત કથાને આપણે પ્રણામ કરીએ છીએ. અહીંયા નૃગ નામના રાજાની વાત કરવામાં આવી છે. નૃગ નામનો રાજા છે અને આ રાજા બન્યું છે એવું કે સાંબ ને પ્રદ્યુમન ને ચારુભાન ને વજ્ર, આ બધા બાળકો જે યદુકુળના ભગવાન કૃષ્ણના જે પુત્રો છે એ બધા જંગલમાં રમવા માટે વનમાં ગયા છે. અને જ્યારે વનમાં રમવા ગયા છે ને, બાળકો ફરવા ગયા છે ને, ત્યારે ભગવાન કૃષ્ણએ એમને ચેતવણી આપી છે, કે જો કોઈ બ્રાહ્મણનું ધન ન લેતા. આ ગ્રંથમાં લખેલું છે. શું કીધું છે? કોઈ બ્રાહ્મણનું ધન ન લેતા. બ્રાહ્મણના હકનો જે પણ હોય ને, બ્રાહ્મણનું હકની વસ્તુ, એમાં ક્યારેય તરાપ ન મારતા. બીજી તરફ કોઈ સાધુ, કોઈ સંત, કોઈ ફકીર, કોઈ મુનિ મહાત્મા હોય એની મસ્કરી ના કરશો. હા, આ વાત કરવામાં આવી છે. કોના દ્વારા? ભગવાન કૃષ્ણ દ્વારા પોતાના બાળકોને વારંવાર આ સમજાવવામાં આવ્યા છે. અને અહીંયા બન્યું છે એવું કે આ બાળકો ગયા છે જંગલમાં, તરસ લાગી છે, એ લોકો કૂવા તરફ ગયા છે, કૂવો શોધ્યો છે. અને કૂવામાં જ્યાં જોયું તો પાણી નથી, પણ એક વિશાળકાય મોટો કાચિંડો પડ્યો છે. અહીંયા કાચિંડાને જોઈને બાળકોએ વિચાર કર્યો કે આપણે ઘર ભેગા થઈએ. ત્યાં કાચિંડાના મોઢેથી અવાજ નીકળ્યો છે, વાણી ફૂટી છે અને એણે કીધું છે કે મને આ કૂવામાંથી બહાર કાઢો. અને
ત્યારે આ બાળકો ભગવાન કૃષ્ણ પાસે આવ્યા છે, પિતા પાસે આવીને એમણે કીધું છે કે પ્રભુ, આ જંગલમાં અમે ગયા હતા ને, ત્યાં એક કૂવો છે ને કૂવામાં એક વિશાળકાય કાચિંડો પડ્યો છે, તમે એને બચાવો. ને આમ ભગવાનને જ્યાં કહેવામાં આવ્યું તો ભગવાન કૃષ્ણ આવ્યા છે, આવીને હાથ લાંબો કર્યો છે ભગવાને કૂવામાં અને એ કાચિંડાને બહાર કાઢ્યો છે. જ્યાં ભગવાનના હાથનો સ્પર્શ થયો છે ત્યાં આ કાચિંડો જે હતો વિશાળકાય, એમાંથી નૃગ નામનો રાજા ઉત્પન્ન પ્રગટ થયો છે. આ જ્યાં પ્રગટ થયો છે ત્યાં કહેવાય છે કે ભગવાને પૂછ્યું છે કે તમે કોણ છો, મને તમારી ઓળખાણ આપો. ત્યારે અહીંયા કહેવામાં આવ્યું છે કે હું ઈક્ષ્વાકુ કુળનો રાજા છું નૃગ, અને મારે ત્યાં હું ગાયોનું દાન દેતો હતો. આ રાજા જે છે એ કાયમ માટે ગાયોનું દાન દેતા હતા, અને ગાયોનું દાન દેવામાં એકવાર ભૂલ પડી. હા, સારું કામ કરવામાં ભૂલ પડે તો ભગવાન આપણા કર્મ નથી છોડતા, ભગવાન નહીં, ભગવાન તો માફ જ કરે છે. હા, પણ સારું કામ કરવામાં ભૂલ પડે ને, ભૂલથી ભૂલ થાય ને, તો આપણા કર્મ આપણાને માફ નથી કરતા. તો તમે વિચાર કરો કે ખોટું કામ કરવાથી શું થાય. હા, એટલે જ્યારે પણ જે પણ કાર્ય કરીએ ને, થોડીક વાર એના માટે વિચાર કરવો, વિચાર કરીને પછી પગલું ઉપાડવું, વિચાર કરીને પછી આ જીભને ઉપર શબ્દોને લાવવા. કારણ શબ્દો એટલે અમોઘ આ બાણ છે. આ શબ્દોનું બાણ કોઈને વાગી ગયું ને, એ પછી જિંદગીમાં સંબંધો સુધરી ના શકે. આ શબ્દો છે. અહીંયા કહેવામાં આવેલું છે કે એક નાનકડો દીકરો હતો. તમને એક વાત કરું, નાનકડો એટલે 20 વર્ષનો દીકરો, અને એને ગુસ્સો બહુ આવે. ગુસ્સો બહુ જ આવતો હતો, એટલે એ કોઈને પણ મારતો, કોઈની પણ ગમે તેમ અપશબ્દો બોલતો. એના કારણે એના સમાજમાં, એના ગામમાં એની સાથે કોઈ બેસવાવાળું, એની જોડે સંબંધ રાખવાવાળું, એનું મિત્રતા કરવાવાળું કોઈ નહોતું. અને આમ જ્યાં એના પિતાને ખબર પડી કે આ મારો દીકરો અતિશય ગુસ્સાવાળો છે, ક્રોધિત છે, ત્યારે એના પિતાએ કીધું, એક કામ કર બેટા, જ્યારે જ્યારે તને ગુસ્સો આવે ને ત્યારે ત્યારે આ ખીલી લે, લોખંડની ખીલી લે. એક પાટિયું આપ્યું મોટું લાકડાનું, અને એક હથોડી આપી, અને કીધું કે તને જ્યારે જ્યારે ગુસ્સો આવે ત્યારે ત્યારે ખીલી એમાં મારજે. હા, આમ પેલા દીકરાને અતિશય ગુસ્સો આવતો, એટલે એણે શું કર્યું, અતિશય ખીલીઓ માર્યા જ કરી. એક વખત એવો આવ્યો કે એને ખીલીઓ મારીને આ પાટિયું ભરી દીધું. બીજું તરફ એવું થયું કે એનો ગુસ્સો ઓછો થયો ગયો. ગુસ્સો ઓછો થયો એટલે અહીંયા બન્યું છે એવું કે એના પિતાને ખબર પડી કે મારા દીકરાનો ગુસ્સો ઓછો થયો છે. એટલે એના પિતાએ એવું કીધું કે હવે તને ગુસ્સો નથી આવતો ને બેટા, તો તું એક કામ કર, આ ખીલીઓ જે તે મારી છે ને એ બધી કાઢી લે. હવે તું બેઠો બેઠો આ બધી ખીલીઓને કાઢી લે લાકડામાંથી. અને એમ કરતાં પેલા દીકરાએ ખીલીઓ બધી કાઢીને એ લાકડું લઈને એના પિતા પાસે આવ્યો, અને પછી કીધું, પિતાજી, મેં ગુસ્સો પણ ઓછો કરી દીધો છે, હવે ગુસ્સો નથી આવતો, અને આ લાકડામાંથી ખીલી પણ કાઢી લીધી છે. ત્યારે એના પિતાએ કીધું કે હવે શું કામનો, હવે તને ગુસ્સો ઓછો થયો તો શું કામનો? કેમ કે જેમ તે લાકડામાં ખીલી મારીને કાણા પાડી દીધા છે, તો આ લાકડું કામનું નથી. એ જ રીતે તારા ગુસ્સાથી અપશબ્દો જેને જેને બોલાયા છે એ વ્યક્તિ શું તને માફ કરી શકે? અપશબ્દો બોલ્યા પછી હા, એ વ્યક્તિ એવું વિચાર કરી શકે કે એ નથી બોલ્યો, જતું કરી શકે, ભૂલી શકે એ વાતને. એટલે જ્યારે પણ સમજદાર વ્યક્તિ વાત કરે ને કોઈની આગળ, અને જ્યારે પણ કોઈ કામ કરીએ ને ત્યારે, અને ગુસ્સો આવે ત્યારે ખાસ કરીને મૌન ધારણ કરવું, અને મૌન ધારણ કરીને વિચાર કરવો કે હું જે આ કરવા જઈ રહ્યા છીએ, આપણે અપશબ્દો કે શબ્દો બોલવા જઈ રહ્યા છે, એના દ્વારા કોઈનું અપમાન થશે, અને એના પછી એનું પરિણામ શું આવશે. અહીંયા ભગવાને પૂછ્યું છે ત્યારે નૃગ રાજાએ કીધું કે હું ગાયો દાનમાં હું આપતો હતો, અને મેં મારા શરીર પર જેટલા રૂવાડા છે ને એટલી ગાયોનું દાન મારા જીવનમાં મેં કર્યું છે. પણ તકલીફ એટલી થઈ ભગવાન કે એક દિવસ એક ભૂદેવ આવ્યા મારે ત્યાં. ભૂદેવ આવ્યા અને મેં એમને એક ગાય દાનમાં આપી. એક ગાય દાનમાં જ્યારે મેં આપીને ત્યારે ભૂદેવે એવું કીધું, એ લઈને પોતાના ઘર તરફ, આશ્રમ તરફ ગયા. તરત જ એક બીજા ભૂદેવ આવ્યા, અને એ બીજા ભૂદેવે કીધું કે તમે જે ગાય દાનમાં આવીને એ તમારી ગાયો સાથે ચરતા ચરતા અહીંયાથી આ ગાય, મારી ગાય તમારી ગાયો ભેગી ભળી ગઈ હતી.
આમ વાત કરવામાં આવી છે. શું કે મારી ગાય તમારી ગાય ભેગી ભળી ગઈ હતી અને તમે જે દાન પેલા ભૂદેવને આગળ આપ્યું ને એ મારી ગાય તમે એમને દાનમાં દીધી છે, એટલે એ ગાય તમે મને પાછી આપો. મારે બીજી કોઈ ગાયને દાનમાં જોઈતી નથી. થોડી વાર સમજાવવામાં આવ્યા ભૂદેવને. ભૂદેવ જીદ્દે ચડ્યા અને જીદ્દી જ ભૂદેવે કીધું કે મને તો મારી ગાય આપો. એટલે ઇક્ષ્વાકુ કુળના આ નૃગ રાજાએ જે દાનમાં ગાય આપી હતી એ ભૂદેવને બોલાવ્યા અને પૂછ્યું, તમે એ ગાયને મને આપી શકો છો? મને પાછી આપો. એના બદલામાં તમે 1 લાખ ગાય લઈ જાઓ અને એ ગાયને હું સોનાથી મઢીને તમને દાનમાં આપું. આમ જ્યાં કહેવામાં આવ્યું છે ત્યારે પેલા જે ભૂદેવ ગાય લઈને ગયા હતા એમણે પણ ના પાડી, હું આ ગાય પાછી આપીશ નહીં. આ બંને ભૂદેવ જીદે ચડ્યા અને જે ભૂદેવની ગાય હતી એ ભૂદેવે આ નૃગ રાજાને શ્રાપ આપ્યો કે જા, આજથી તું મૃત્યુલોકમાં જજે અને કાચિંડો બનજે. અને આમ શ્રાપને કારણે અહીંયા આ નૃગ રાજા કાચિંડા તરીકે આવ્યા હતા. ભગવાનના ડાબા હાથનો ખાલી સ્પર્શ થયો છે અને એ પોતે દિવ્ય દેહ ધારણ કરીને આવ્યા છે અને આમ એમનો ઉદ્ધાર કરવામાં આવ્યો છે. આ રીતે આ કથા છે. બોલી કૃષ્ણ કનૈયા લાલ કી, अपने अपने मात पिता की